સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના આજે જાહેર થયેલા પરિણામમાં વડોદરાની પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની યેશા મકવાણાએ ધોરણ 12 આર્ટ્સમાં 96.23% મેળવ્યા છે। યેશાએ લેપટોપ પર પરીક્ષા આપી હતી। તેણે એક વાતચીતમાં કહ્યું કે લેપટોપ પર પરીક્ષા આપવાની હોવાથી મારે ટાઈપિંગની પ્રેક્ટિસ કરવી પડી હતી। યેશાએ લેપટોપ પર પરીક્ષા આપી હતી। તેણે એક વાતચીતમાં કહ્યું કે લેપટોપ પર પરીક્ષા આપવાની હોવાથી માટે ટાઈપિંગની પ્રેક્ટિસ કરવી પડી હતી। મેં રોજ અમુક કલાકો સુધી વાંચવું તેવો ટાર્ગેટ નહોતો। સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો પણ હું ટાળતી હતી। લેક્ચરો સાંભળવા માટે હું યુટ્યુબનો ઉપયોગ કર્યો હતો। તેણે કહ્યું કે બોર્ડ પરીક્ષા છે તેવું માનીને ગભરાઈ જવાની જરૂર નથી અને મારા જેવા બીજા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું કે શક્ય હોય તો લેપટોપ પર પરીક્ષા આપો। તેનાથી રાઇટરની મદદની જરૂર નહીં પડે। મારી સફળતાનો શ્રેય હું મારા શિક્ષકો, મારા માતા પિતાને આપું છું। યેશાના પિતાએ કહ્યું કે યેશા અમારા પરિવાર માટે વરદાન સમાન છે। તેની સફળતાને બિરદાવવા માટે મારી પાસે શબ્દો નથી। અમને તેને ભણાવવામાં તકલીફો પડી રહી છે, પરંતુ સામે શિક્ષકો અને બીજા લોકોનો સહકાર પણ એટલો જ મળી રહ્યો છે। યેશાની ઈચ્છા છે કે હવે યુપીએસની પરીક્ષા પાસ કરવાની છે અને તેના માટે અમે તેને તમામ પ્રકારનો સપોર્ટ કરીશું। તમે કીધું એમ 10th પછી મેં 11th આર્ટ્સમાં અહીં ઉર્મી સ્કૂલમાં એડમિશન લીધું હતું અને 12થમાં મેં 86% પ્રાપ્ત કર્યા છે હાલ। અને એ માટે મેં કમ્પ્યુટર થ્રુ એક્ઝામ આપી હતી અને બ્રેલ લિપિમાં મને ક્વેશ્ચન પેપર મળ્યું હતું। તો એ બંનેના મદદથી મેં આ અચીવ કર્યું છે, તો એના બદલ મને બહુ જ ખુશી થઈ રહી છે। હા, ના, ટાઈપિંગ માટે તો હું પર ડે હાફ એન અવર મારે ટાઈપિંગ પ્રેક્ટિસ કરવી પડતી હતી, જેનાથી ટાઈપિંગ સ્પીડ વધે। તો એનાથી આગળ મારે આઈએસ ઓફિસર બનવાની। યેશાને સપોર્ટ અમે આમ ભણવામાં બધી રીતે એના પપ્પા જનરલ નોલેજથી માંડીને બધું ઘરે સમજાવતા, ન્યૂઝપેપર વાંચીને દરેક એને કરંટ અફેર્સ માટે માહિતી ઘરે આપીએ છીએ અને આગળ એને યુપીએસસી માટેની તૈયારી કરવી છે તો એ રીતે અમે એને તૈયારી કરાવીએ છીએ। એને એક્સ્ટ્રા ક્લાસીસ કરાવીશું અને આગળ એને આઈએસ જે બનવાની ઈચ્છા છે તેમાં અમે અમારો મહત્ત્વનો ફાળો એને આપીશું અને આગળ બનાવીને રહીશું। યેશા દિવસમાં 6 થી 7 કલાક વાંચતી હતી અને બીજું સ્કૂલનું જે એનું રિવિઝન કરતી હતી એ રીતે એણે એક્ઝામ આપી। બહુ સ્ટ્રેસ નથી લીધો।